હેલો, કેમ છો? મજામાં ને? મહિનાઓથી એક જ વાત કરી રહ્યા છો, કમબેક ને કમબેક. જો થઈ ગયું તમારા ભાઈનું કમબેક. લેટ્સ ન્યુ કોન્ટ્રોવર્સી બિગન. વેલકમ ટુ ધ એમવીએમ કિંગડમ. દેખો દોસ્તો, આપણે ગુજરાતી ફિલ્મો ઘણી જોતા નથી, કારણ કે એની અંદર કોક ટાઈમે એટલી બધી ઓવર એક્ટિંગ હોય છે ને, એના સિવાય બીજું કંઈ હોતું જ નથી. બસ પ્રોડક્શન વેલ્યુ વધારી નાખી દે, ફિલ્મો તો આલતું ફાલતું બનાવી નાખે છે. પણ ઘણી ખરી ફિલ્મો એવી છે બહુ સારું કામ કરી રહી છે. તો હમણાંથી ઇન્સ્ટા અને યુટ્યુબ ભરેલું પડ્યું છે, લાલો લાલો ને લાલો, બસ લાલો. અને એમાંથી એક ક્લિપ મારી આંખે ચડી. એમાં એક ભાઈ કહેતો હતો કે મારી જિંદગી ખતમ કરવાથી આટલો દૂર હતો ને, અને મેં આ ફિલ્મ જોઈ, મારી જિંદગી બદલાઈ ગઈ અને મરવાનું કેન્સલ. મારી બધાને નમ્ર વિનંતી છે, જીવનથી જયારે કોઈ માણસ હારતું હોય છે ને, ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું. આગલી નટે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોઈએ પછી જીવવાનો સંકલ્પ કરી લીધો. આ ભાઈ પછી કોઈને સૌથી વધારે આ ફિલ્મની જરૂર હોય ને, એ તમારા ભાઈને હતી. અને આ ફિલ્મ જોયા પછીનું રિઝલ્ટ તમને ખબર છે? એમવીએમ નું કમબેક થઈ ગયું. ઇતની ખુશી મુझे કાઢો રે કાઢે દાદા ભાઈ મને લાસ્ટ મોઢું બતાવી દે દાદા. મેં પણ લાલો કૃષ્ણ સદા સહાય તે જોયો. બધા કહે છે કે આ ફિલ્મ સારી છે, ફિલ્મ સારી છે. આ ફિલ્મ છે? આને ફિલ્મ કહેવાય? ધીસ ઇઝ અ પ્યોર પ્રોપર ગીતા, ભગવદ ગીતા ઇન ગુજરાત. ધીસ ઇઝ નોટ અ ઓનલી ફિલ્મ. ઓનલી ફિલ્મ કહેવી ને એ બહુ ખરાબ કહેવાય. આ એક ઇમોશન છે. અને સાચું જ કહું છું. અને તમને તો ખબર છે કે આપણાથી કોઈ દિવસ વખાણ થતા જ નથી. અને હું વખાણ કરીશ ને તો કંઈક હશે ને, હશે જ. અને આ વિડીયો જે જોવા આવ્યા છે ને, એ થંબનેલ ઉપર મારો અને લાલો ફિલ્મનો પોસ્ટર સાથે જોયો ને, એટલે આવ્યા છે કે આ હરામીએ આમને પણ ના છોડ્યા. અને સાચે જો તમે આવું વિચારીને મારો વિડીયો જોવા આવ્યા હોય ને, તો કોમેન્ટમાં સોરી એમ લખતા જાજો. કાનુડાની સોગન છે, કારણ કે મને ખબર પડે ને કે તમે મને કેટલો ખરાબ સમજો. અને ઘણા ખરા તો લાલા ફિલ્મ હારે મારો મોઢો જોશે ને, તો વગર વિડીયો જોયો ખરાબ ગાળો લખતા જશે કોમેન્ટમાં. આ જોયા પછી તો મારા બસ એટલું જ કેવું છે કે આ ફિલ્મના ત્રણ લેખકો અંકિત, કૃષાંશભાઈ અને વિકીભાઈ, તમે પોતાના હાથ કપાવી નાખશો તો તમારા જીવનમાં આગળ બહુ સારું રહેશે. સાચે તમે મારો આ વિડીયો જુઓ ને તો હાથ તો કપાવી જ નાખજો. અને એ ના થાય ને તો ફિલ્મ લાઈન છોડી મૂકજો. એક ભાઈ તરીકે તમને હું સાચું કહું છું. કારણ કે તમે તો શું, તમારી 7 પેઢીઓની તો મને ખબર નથી, પણ 3-4 પેઢી સુધી આટલું સારું કામ હવે નહીં કરી શકે. પહેલા ઝાટકે 100%. હવે આગળ મારા જેવાના તો તમારા કામ જોશે ને, તો આ કામ સાથે બીજું કામ તમારું કમ્પેર કર્યું તો ઓકે જ લાગશે. સહી વાત છે. લાલો કૃષ્ણ સદા સહાય તેનો ડાયરેક્ટર છે અંકિત સખિયા. અને આ ફિલ્મ આટલી સફળ થઈ ને, એની પાછળ સૌથી મોટું કયું કારણ જવાબદાર છે ખબર છે? અંકિત સખિયા માવડીઓ છે. તમે સાહેબ નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, જ્યારે ફિલ્મ ચાલુ થાય ને એટલે એના ક્રેડિટ, એટલે અમારી ભાષામાં એને નંબરિયા પૂરા થાય ને ત્યારે એક નામ આવે છે, આ ફિલ્મ બાય અંકિત ભૂપતભાઈ સખિયા. જ્યારે ફિલ્મ પૂરી થાય અને લાલો જ્યારે હાથ છોડે છે ને, ત્યારે એક લાઈન આવે છે, આ ફિલ્મ બાય અંકિત રેખાબેન સખિયા. અંકિતભાઈએ ફિલ્મ ડાયરેક્શન બહુ સારું કરીને મારું દિલ તો જીત્યું, બધા ગુજરાતીઓનું જીત્યું જ છે. ત્યારે તો દેખાઈ રહ્યું છે એનું રિઝલ્ટ. અને સૌથી વધારે મારું દિલ જીત્યું હોય ને તો આ લાઈને અંકિત રેખાબેન સખિયા. અને મારું તો સૌથી મોટું એ જ કહેવું છે કે આ ફિલ્મ જોવાનું મેન કારણ હોય ને તો આ જ રાખજો કે એ મમ્મીને સાથે લઈને ચાલી રહ્યો છે. આ ફિલ્મ ખાલી 50 લાખની અંદર બની છે અને આજ દિવસ સુધી 50 કરોડ પ્લસની કમાણી કરી ચૂકી. સવાલ એ નથી કે અઢળક નફો કર્યો છે, સવાલ એ છે કે આ ફિલ્મ મનોરંજક નથી, કે નથી એક્શન કે કોમેડી. આ બસ છે ઇમોશન. લવ મેરેજ પછી બગડતી સુધરતી એક્સાઇટમેન્ટ પછીની જિંદગીની છે. ખરાબ સ્વાર્થી મિત્રોના રવાડે ચડતા વ્યક્તિની છે. બાળકોના હિત માટે કડવા શબ્દો વાપરીને પાછળથી દર્દથી કણસતા માતા પિતાની છે. તો આવી બોરિંગ ટોપિક વાળી ગુજરાતી ફિલ્મ, ગુજરાતની સૌથી વધુ કમાણી કરવા વાળી ફિલ્મ કઈ રીતે બની ગઈ? કારણ કે લાલજી પરમારને લાલાભાઈની જરૂર હતી ને, અને લાલાભાઈ હાજર થઈ ગયા. બસ મારા જેવા અઢળક લોકોને આવા લાલાભાઈની જરૂર છે. બસ આ જ ફિલ્મનો ટોપિક અને આ જ એક વસ્તુ બધાને કનેક્ટ કરી નાખ્યા. બધા પોતપોતાના જીવનની અંદર હારેલા બેઠા છે કોઈક ને કોઈક બાબતે. બસ એક હાકલની જરૂર છે કે ક્યારે લાલાભાઈ આવે અને અમને રસ્તો દેખાડે. મારા નજીકના બધા લોકોને ખબર છે કે જ્યારે હું જુનાગઢને યાદ કરું ને ત્યારે મારી આંખોની અંદર જળજળી આવી જાય છે. મારા જીવનની સૌથી પ્રિય જગ્યા એટલે જુનાગઢ. અંકિતભાઈ શું દેખાડ્યું છે જુનાગઢને? લવ યુ ભાઈ. ફરીથી ક્રશ થઈ ગયો જુનાગઢથી. ભગવાન જો ધારે ને તો 4 નહીં 40 કહાનીઓ એક સાથે લખી શકે છે તમારી આજુબાજુમાં.
બસ તમારા કર્મ જ નક્કી કરે છે કે ભગવાન તમને કયો રોલ આપશે. કે લાલજી પરમાર ભગવાનને એમ કહે છે કે મને તમે જે પ્રમાણે સમજાયો ને એ પ્રમાણે કોઈ મને સમજાવ્યો નહોતો. પહેલાં મને તુલસી સમજાવતી, તો ભગવાને કીધું કે હવે મેં એનું સાંભળવાનું બંધ કરી દીધું છે. તો હું બસ એટલું જ કહીશ કે ભગવાન દરેક જગ્યાએ હાજર નથી હોતો. તમે તમારી તુલસી ગોતી લો. તુલસી એટલે ખાલી સ્ત્રીની વાત નથી, તમારી આજુબાજુ રહેલો કોઈ તમારો ભગવાન ગોતી લો. આમાં કોક ને કોક સીન એટલો તો હાર્ટ ટચિંગ છે ને કે તમારા રૂવાટા ઊભા કરી દેશે અથવા તમારા મોઢું ખોલી દેશે. તમારા મોઢામાંથી વાહ આવો શબ્દ ના નીકળે ને તો આપણે ગુલામ થઈ ગયા તમારા. લાલો કૃષ્ણ સદા સહાય તે 2 કલાકની અંદર તમને તમારા જીવન ઉપર સવાલ કરતા મૂકી દેશે. અને સૌથી મોટી વાત એ છે કે અંકિતભાઈએ દુનિયાને દેખાડી દીધું કે ફિલ્મ દિલથી બને છે, મોટા બજેટથી નહીં. તો દોસ્તો દેખો, લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. કારણ હું તમને કહું કે દેખો, મને દરેક જગ્યાએ કંઈક ને કંઈક ખરાબી દેખાતી હોય છે, પણ પહેલી વાર મને એવું થયું છે કે આ ફિલ્મ મેં કોઈ પણ ક્રિટિસાઇઝ વગર જોઈ છે. કોઈ પણ મેં જોયું ક્યાંક ભૂલ કાઢું, શું રહી જાય છે શું નથી. પણ દેખો, એકવાર કનેક્ટ થઈ ગયા ને, લાસ્ટ ટાઈમ સુધી તમને કંઈ દેખાશે નહીં. તમને જીવનમાં જો એક નવો ઉર્જા ના મળે તો મને કહેજો. બીજું તો શું થાય, 150 રૂપિયામાં તમને ઘર બાર કે 25 વીઘા જમીન ના હાલ દે, પણ એકવાર તમને જો અંદરથી આત્માને ખુશી ના મળે ને, આત્માને ખુશી, લોકોને તો ખુશી મળે, તમારો આત્મા ખુશ ના થાય ને, તો એકવાર મને કોમેન્ટ કરી દેજો કે નથી મજા આવી, તો હું પેમેન્ટ કરી દઈશ. તો એકવાર પ્લીઝ લાલો ફિલ્મ જોજો. અને હા, ખુશખબરી એ પણ છે કે આ પૂરા ભારતની અંદર લોન્ચ કરવામાં આવશે, મતલબ રિલીઝ કરવામાં આવશે, કારણ કે હિન્દીની અંદર ડબ થઈ ગઈ છે. જ્યારે હું આ સ્ક્રિપ્ટ લખતો હતો ને, લખી રહ્યો એના પછી આ સાઈડ ન્યૂઝ આવ્યા છે 2 કલાક પહેલાં. તો હિન્દીમાં જોવું હોય તો જોજો, ગુજરાતીમાં જોશો તો તમારા નસીબ, તમને ગુજરાતીમાં જો મળી જાય ને ઝડપી મારો વિડીયો તમારા સુધી પહોંચે. તો બસ આ વિડીયોમાં આટલો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકાધીશ. અને હા, તમારા ભાઈનું કમબેક કેવું લાગ્યો કૃષ્ણના સારા વિડીયો સાથે? અને હા, કોન્ટ્રોવર્સી બિગેન.